સ્વાગત દર્શક મિત્રો, ફરી એકવાર વિન્ડીના માધ્યમથી સમજીશું આજનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય આપણે જે વેધર સિસ્ટમ છે અત્યારે ફિલહાલ અલગ અલગ જગ્યા પર સાયક્લોનિક સ્થિતિ અને રાજ્ય પર જો નજર કરીએ તો ત્યાં આગળ પણ સ્થિતિ, એટલા માટે વરસાદની શક્યતાઓ અત્યારે ફિલહાલ તમે જુઓ છો. આજે સવારની પરિસ્થિતિ એટલે કે શુક્રવારે સવારે 9 વાગ્યાની સ્થિતિમાં દાહોદ, વડોદરા, અમદાવાદ આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ, ડુંગરપુરની જે આસપાસનો વરસાદ છે તેને કારણે સ્વાભાવિક છે કે આ તરફ ગોધરા વગેરેની આસપાસમાં પણ વરસાદની શક્યતાઓ આ તરફ તમે જોઈ રહ્યા છો. કચ્છમાં પણ અમુક જગ્યાઓ પર તમને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ. સમય સાથે આગળ વધીએ તો લગભગ આજે બપોરે લગભગ 3 વાગ્યા આસપાસની સ્થિતિ તમે નિહાળો છો તો મોટા ભાગે વાદળછાયું વાતાવરણ છે. વરસાદની શક્યતાઓ પણ આજે બપોરે મોટા ભાગની જગ્યાઓ પર જોવા મળી રહી છે. છૂટો છવાયો વરસાદ જે છે તે આ બધી જ જગ્યાએ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટથી લઈને જૂનાગઢની વચ્ચેના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. આ તરફ ભાવનગર, ધોલેરા આસપાસ વરસાદની શક્યતાઓ. કચ્છમાં પણ તમે જોવા મળી રહ્યું છે કે દરિયાકાંઠા વિસ્તારમાં તમને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. સમય સાથે લગભગ આગળ વધીએ તો જે મોડી રાત્રે છે તે સિસ્ટમ થોડું નબળું પડશે, પણ તેમ છતાં એ વાદળછાયું વાતાવરણ અને વરસાદી છૂટો છવાયો વરસાદી સિસ્ટમ અત્યારે ફિલહાલ જોવા મળી શકે તેમ છે. અને શનિવારે સવારે પછી ફરી એકવાર 9 વાગ્યાની સ્થિતિ પ્રમાણે જો નજર કરીએ તો આપણને આ જ રીતે વાદળછાયું વાતાવરણ અને વરસાદની છૂટી છવાઈ શક્યતાઓ જોવા મળી રહી છે. આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.